Hello and good morning to all of you, and welcome back to online tutorials of Fatima Convent High School. So friends, in previous video we discussed that how to do the posting from simple journal entry. Simple entry means where only one account is debited and one account is credited. Now today we are going to discuss little more important than the simple entry posting, and that is the posting of combined entry. પહેલાં તો તમે એ રિવાઇઝ કરી લો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્બાઇન એન્ટ્રી. યુ કેન સી ધ પ્રોસેસ ઓફ પોસ્ટિંગ ફોર કમ્બાઇન એન્ટ્રી. Combined entry means there are more than one accounts are debited or more than one accounts are credited. That is, instead of two accounts, there will be at least three accounts in a combined entry. We will try to understand with the help of example, then it will be better for you to understand. See, let us understand the process of posting of entry in which on credit side two accounts are there and debit side one. See this transaction. Okay, on 10th August, goods of 18,000 purchased from Vishal and paid 6,000 in cash. Now we have paid 6,000 out of 18,000, तो एनो मतलब 12,000 बाकी रहा. So that is a credit purchase and cash purchase, એટલે કે મિક્સ ટ્રાન્ઝેક્શન્સ થયું. તો આની જર્નલ એન્ટ્રી શું થાય? ગુડ્સ કમ્સ ઇન્સ, સો પરચેઝ અકાઉન્ટ ડેબિટ 18,000, ટુ વિશાલ ઇઝ ગીવર 12,000 એન્ડ ટુ કેશ અકાઉન્ટ 6,000. આ એન્ટ્રી સૌથી પહેલાં તમારા માઇન્ડની અંદર હોવી જોઈએ, તો જ પોસ્ટિંગ તમે સમજી શકો. ગુડ્સ કમ્સ ઇન્સ, વિશાલ ઇઝ ગીવર એન્ડ કેશ ગોઝ આઉટ. નાઉ ફ્રેન્ડ્સ, ધ ક્વેશ્ચન ઇઝ હાઉ ટુ મેક ધ પોસ્ટિંગ. So you can see that there are three accounts affected, એક પરચેઝ, એક વિશાલ અને એક કેશ. આ ત્રણ અકાઉન્ટ્સ અફેક્ટ થયા. જો આમાં હું જે સમજાવું ને એ જ તે પછી મેઇન સમની અંદર એપ્લિકેબલ રહેશે, એટલે ધ્યાનથી તમે સમજો. That means we have to draw three ledger account. You can see here, એક પરચેઝ અકાઉન્ટ, એક વિશાલ અકાઉન્ટ અને એક કેશ અકાઉન્ટ. The format of ledger remains same what I had explained in the previous lecture. Now પ્રોસેસ કઈ રીતના થઈ? તો કે પરચેઝ અકાઉન્ટ ડેબિટ થયું, તો પરચેઝ અકાઉન્ટમાં પોસ્ટિંગ ડેબિટ સાઈડ ઉપર થાય. એન્ડ વિશાલ એન્ડ કેશ આર ક્રેડિટેડ, તો વિશાલ અને કેશમાં ક્રેડિટ સાઈડ એરો કરીને આપ્યું જ છે, તમે જુઓ ક્રેડિટ સાઈડ પોસ્ટિંગ થાય. કરવાનું કઈ રીતના? તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ, સો ડેબિટ સાઈડ જે અકાઉન્ટ ક્રેડિટ થયા હોય વિશાલ અને કેશ એ બે લખવાના. એટલે ટુ વિશાલ 12,000, ટુ કેશ 6,000. So you can see total purchase account is debited by 18,000 થી ડેબિટ થયું, જે થવું જોઈએ. ઓકે, હવે ક્રેડિટમાં તમે જો વિશાલ એન્ડ કેશ, ધીસ ટુ અકાઉન્ટ્સ આર ક્રેડિટેડ. સો વિશાલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ પોસ્ટિંગ કરવાનું બાય પરચેસ, જે ઓપોઝિટ અકાઉન્ટ થયું હોય. તો બાય પરચેસ હાઉ મચ? તો કે 12,000, બિકોઝ વિશાલ ઇઝ ક્રેડિટેડ બાય 12,000. સિમિલરલી તમે આની અંદર જુઓ કે કેશ અકાઉન્ટમાં, તો કેશમાં બી ક્રેડિટ સાઈડ ડેટ 10 બાય પરચેસ 6,000. તો અહીંયા તમે જો 12 અને 6 ટોટલ 18 ક્રેડિટ થઈ ગયા અને પરચેસ અકાઉન્ટમાં ટોટલ 18 ડેબિટ થયા. એટલે અલ્ટિમેટલી ધ ટુ રૂલ વોટ આઈડ એક્સપ્લેન ઇન ધ પ્રીવિયસ લેક્ચર, કે ધી અમાઉન્ટ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ મસ્ટ બી સેમ, તો જ તમારું પોસ્ટિંગ કરેક્ટ કહેવાય. ઓકે, so this is entry where one account is debited and two accounts are credited. Now let us take another example where one account is credited and two accounts are debited. આ એક ટ્રાન્ઝેક્શન તમે જુઓ. Let us understand the posting where two accounts are debit side. For example, goods of 24,000 sold, okay, to Dhyani. Against this she paid 8,000. when 8 પે કર્યા એનો મતલબ કે 16,000 બાકી રહ્યા. તો એન્ટ્રી શું થાય? ધ્યાની ઇઝ રિસીવર, ધ્યાની અકાઉન્ટ ડેબિટ. ઓકે, કેશ કમ્સ ઇન્સ, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ બિકોઝ ગુડ્સ ગોઝ આઉટ 24,000. નાઉ ધ રૂલ રિમેન સેમ, કે ધ્યાની અને કેશ આ બે ડેબિટ થયા, એટલે બેમાં પોસ્ટિંગ ડેબિટ સાઈડ થવું જોઈએ, અને સેલ્સ ક્રેડિટ થયું તો એમાં પોસ્ટિંગ ક્રેડિટ સાઈડ ઉપર થવું જોઈએ. દેટ ઇઝ ધ રૂલ. So you can see કે in Dhyani account debit side, as Dhyani is debited, so debit side date 12 અને opposite કયું છે? તો કે sales. તો to sales amount કઈ લેવાની? 16,000, because Dhyani account is debited by 16,000 rupees. Are you following it?
Similarly, cash account માં debit side you can see date 12 opposite to sales account amount. તો કે sales cash is debited by 8,000, તો 8,000 rupees આપણે લેવાના. Okay, are you following it? Now, sales account is credited, તો સેલ્સમાં ક્રેડિટ સાઇડ બે ઓપોઝિટ અકાઉન્ટ થયા, ધ્યાની અને કેશ. તો એ બે લખવાના, બાય ધ્યાની અને બાય કેશ. અન્ડરસ્ટેન્ડ? સો ટોટલ સેલ્સ ઇઝ ક્રેડિટેડ બાય 24,000 rupees. ઓકે, ચલો આ થઈ ગયું. હવે એક મોસ્ટ ટિપિકલ પોસ્ટિંગ હું તમને સમજાવું છું, દેટ ઇઝ ઓપનિંગ એન્ટ્રીનું. તો પહેલાં આ એન્ટ્રી સમજો તમે. બિઝનેસ ઇઝ સ્ટાર્ટેડ by Hetansh with cash 50,000, goods 55, furniture 12, payables 8 and loan from Jignesh 30,000. તો તમે જુઓ તો ટોટલ કેશ કેટલી આવી કહેવાય, તો કે 50,000 ઓનર લાવ્યો અને 30,000ની લોન લીધી. સો કેશ અકાઉન્ટ ડેબિટ 80,000. સ્ટોક ઓફ ગુડ્સ અસેટ્સ છે એટલે એ કમસિન્સ ડેબિટ. ફર્નિચર અસેટ્સ છે કમસિન્સ ડેબિટ. એટલે આ ત્રણ અકાઉન્ટ્સ ડેબિટ થયા. To payables, payable is our liability, so to payable account અહીંયા ડેબિટ નથી આવે, it should be debt. To payables 8,000, to loan from Jignesh 30,000 અને to capital 1,09,000, that is difference amount. એમ બી તમે સમજી શકો. So here all together 6 accounts તમે અફેક્ટ કર્યા કહેવાય. જુઓ કયા કયા, તો કે એક કેશ, સેકન્ડ ગુડ્સ, ત્રીજું ફર્નિચર, પછી ક્રેડિટર્સ નંબર 5, જિગ્નેશ લોન નંબર 5, કેપિટલ નંબર 6. સો યુ હેવ ટુ પ્રિપેર ઓલ ટુગેધર 6 લેજર. બરાબર, 6 લેજર્સ તમારે બનાવવા પડે. તો કેશમાં ડેબિટ સાઇડ તમે જો, કેશમાં ડેબિટ સાઇડ શું લખવાનું, તો કે ટુ કેપિટલના 50 અને ટુ જિગ્નેશ લોનના 30,000, કારણ કે ટોટલ 80,000નો હિસાબ એવી રીતના થયો. સ્ટોક ઓફ ગુડ્સમાં ડેબિટ સાઇડ ઉપર ટુ કેપિટલ બીકોઝ ઓનર ઇઝ બ્રિંગિંગ. સિમિલરલી ફર્નિચરમાં ડેબિટ સાઇડ ટુ કેપિટલ બીકોઝ ઓનર ઇઝ બ્રિંગિંગ. એટલે ટોટલ આ ત્રણ અકાઉન્ટ્સ ડેબિટ થયા. હવે તમે ક્રેડિટર્સ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઉપર જો બાય કેપિટલ આવશે, બીકોઝ ઓફ ક્રેડિટર્સ ધ પેએબલ ડિક્રીઝિસ. એટલે આ એક ધ્યાનથી સમજજો. આમાં ઓપોઝિટ અકાઉન્ટ ત્રણ છે, એ ત્રણમાંથી એક કોઈ નહીં આવે, બટ શું લખવાનું આપણે, બાય કેપિટલ. પછી તમે જો જિગ્નેશ લોન, તો એની અંદર બી તમે જો તો બાય કેશ બીકોઝ ઓનર 30,000ની લોન આપી. અને કેપિટલમાં ક્રેડિટ સાઇડ ઉપર બાય કેશ 50,000, બાય સ્ટોક 55 અને બાય ફર્નિચર 12. આ ત્રણ જે ડેબિટ થઈ, અને જે પેલું ક્રેડિટર્સનું છે એ કેપિટલમાં ડેબિટ થઈ જશે. એટલે નેટ કેપિટલ તમે જુઓ તો આ ત્રણનું ટોટલ કરી અને આમાંથી માઇનસ કરો, એટલે નેટ કેપિટલ જેટલી ક્રેડિટ થવી જોઈએ એટલી જ થઈ હશે. જો જનરલ એન્ટ્રી પ્રમાણે નેટ કેપિટલ 1,09,000 થઈ, તો 1,09,000 જ ક્રેડિટ થયું હશે. ઓકે, સો રિપીટ ધીસ વિડીયો 2-3 times and try to understand the whole process of posting. Okay, ચલો, થેન્ક યુ.